હા, મને ખબર છે તમે કાઉન્સિલ એક્ટિવના રિઝલ્ટની રાહ જોતા હતા, પણ એ દિવસે આમ તો રમણ કાકાએ મસ્ત દવા રેતીમાં મચડીને ભેગી કરી દીધી હતી. પછી એ માથા પર ભર ઉચકીને, આમ તો મહેનતી માણસ છે, ઉચકીને પેલા ફટાફટ ખેતરે પહોંચી ગયા. ખેતરે પહોંચ્યા પણ એ પહેલાં જુઓ અમારા છૂટકું કેમેરામેન, હા, અમારા જોડે જોડે જતા એ વહેલા દવા ફૂંકી ત્યાં સુધી. પછી રમણ કાકાએ એક ખેતરમાં ફૂંકી દીધી દવા. હા, એ ખેતરમાં ફૂંક્યા પછી અમે બીજા ખેતરની તૈયારી કરી, પણ ત્યાં પાણીની થોડી ખોટ હતી એટલે રમણ કાકાએ ફટાફટ એ ખેતરમાં બારું બાંધ્યું અને અમે પાણી ચાલુ કરાવડાવ્યું કૂવાનું. પાણી થોડું ઘણું ભરાયું. પછી એ ખેતરમાં બી અમે દવા ફૂંકી કાઢી, પણ ત્રીજા ખેતરમાં કેમેરો લઈને જવાય એવું શક્ય નહોતું એટલે રમણ કાકા ત્યાં પોતે જ એકલા જઈને જ ફૂંક્યા આવ્યા. પણ સૌથી મોટી તકલીફ થઈ ત્યારે જ્યારે વરસાદ આવ્યો બીજે દિવસ. બહુ જ ખરાબ વરસાદ, નદી નાળા તલાવ ખેતર બધું જ એક થઈ ગયું. અને ખેતરોની હાલત તો જુઓ વાલાઓ, ખેડૂતોની હાલત પાતળી થઈ ગઈ. શું રિઝલ્ટ આલું તમને, કયા મોડે રિઝલ્ટ આલું તમને? ખેડૂતોની હાલત પાતળી થઈ ગઈ છે અત્યારે. અને કઈ ગાયબ નતો થયો ભાઈ, અહીંનો અહીંયા જ છું. બસ આ વરસાદના લીધે જે નુકસાન થયું હતું, બરાબર, એની આજુબાજુ ખેડૂતોને વાતચીત કરી, એનું સર્વે કર્યું, બરાબર, એનું નિવારણ શું લાવવું એ વાતો કરી. અને નવા વ્લોગમાં હું જલ્દીથી તમારી જોડે હાજર થઈ જઈશ ફરીથી, બરાબર. મળીએ. રાધે રાધે.